ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે તૈયાર કરી રહ્યા છીએ વિભાગ એ અને વિભાગ બી, જે બોર્ડના માળખા અનુસાર. તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે આપણે અત્યાર સુધી પ્રકરણ નંબર 1 થી 5 તૈયાર કરી દીધા છે અને હવે આજે આ વિડીયોમાં આપણે શીખીશું પ્રકરણ નંબર 6. તો પ્રકરણ નંબર 6 નું નામ શું છે અને કઈ રીતે એ બીજા પ્રકરણ સાથે કનેક્ટેડ છે એક વખત ફરીથી કહી દઉં. આપણે બધા જ જાણીએ છીએ કે સંચાલનના કુલ 5 કાર્યો છે. સૌપ્રથમ કાર્ય આયોજન, એના પછી આપણે જોયું વ્યવસ્થા તંત્ર, એના પછી કર્મચારી વ્યવસ્થા તંત્ર, અને એક વખત તમે તમારા ધંધાકીય એકમમાં કર્મચારીની ભરતી કરી લ્યો છો, પસંદ કરી લ્યો છો, એના પછી જે કાર્ય આવે છે એને કહેવામાં આવે છે દોરવણી. તો પાઠ નંબર 6 જે છે આપણું, એનું નામ છે દોરવણી. તો આ પાઠ સ્પેશિયલી બહુ જ સરળ છે. બોર્ડમાં તમને વિભાગ એમાં 2 પ્રશ્નો પૂછાશે અને વિભાગ બીમાં 1 પ્રશ્ન પૂછાશે. એવી રીતે તમને 3 ગુણનું આ દોરવણી પાઠમાંથી આગળના સી, ડી અને ઈ વિભાગમાંથી પણ પૂછાશે, પણ કારણ કે આપણે અત્યારે તૈયારી કરી રહ્યા છીએ સિરીઝ એ અને બીની. બીજી વાત કે મેં અગાઉના વિડીયોમાં પણ હું અવારનવાર કહું છું, ફરીથી કહું છું કે આપણે 1 થી 7 પાઠ જે આપણા છે એ ખૂબ જ મહત્વના છે, બરાબર. 81 ગુણ માર્ક્સ જે છે એ આપણે આ માત્ર તમે એ થી ઈ સેક્શનના જે બધા જ પ્રશ્નો એટલે કે 1 થી 7ના પાઠ એક વ્યવસ્થિત રીતે તૈયારી કરો છો તો સારા એવા ગુણ તમે સ્કોર કરી શકશો. એના પછી નેક્સ્ટ કે જ્યારે હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, બરાબર. જેમ કે કોઈ એક કંપની છે, આપણે નામ લઈએ કે એક રિલાયન્સ કંપની ચાલે છે. તો રિલાયન્સ કંપની જે છે, તો હવે એ કંપનીમાં જ્યારે એક કંપની સ્થપાય છે તો એના માટે એને પ્લાનિંગ કરેલી છે. એને એ આપણું કાર્ય થાય છે સંચાલનના પહેલા કાર્ય આયોજનમાં. ઉચ્ચ સપાટીએ જે લોકો છે એ કાર્ય નક્કી કરે છે કે કઈ રીતે કાર્ય ધંધાકીય એકમમાં કંપનીમાં થશે, બરાબર. એના પછી સેકન્ડ સ્ટેપ આવે છે વ્યવસ્થા તંત્ર, એટલે કે જે બધા કયા માળખાને આપણે અનુસરશું અને આપણા ધંધાકીય એકમ અને કદ અનુસાર, અને અલગ અલગ આપણે માળખા જોયા વ્યવસ્થા તંત્રમાં. એના પછી ત્રીજું આપણે જોયું કર્મચારી વ્યવસ્થા, એટલે કે કંપની તો બહુ મોટી છે પણ એની અંદર જો કર્મચારીઓ નહીં હોય, કામ નહીં કરે તો કંપની કઈ રીતે ચાલશે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની નિમણૂક, એને તાલીમ આપવી, એની પસંદગી, એની ભરતી, આ બધી જ જે પ્રક્રિયા આ 3rd લેવલમાં થાય છે. હવે દોરવણી એટલે શું કે એકબીજા સાથે આ બધા કનેક્ટેડ છે, એટલે આપણે એ બધાને સાથે મળીને શીખવું પડશે. એટલે દોરવણી એટલે કે હવે જે આ બધા જ કર્મચારીઓને તમે નિમણૂક કરી લીધી, તો હવે તમને એના ઉપર જે એ લોકો કામ કરે છે એના ઉપર તમને દેખરેખ રાખવાની છે. તો આ હતો દોરવણીનો અર્થ. એટલે કે જે તાબેદારોને, જો આપણે સૌપ્રથમ પહેલો જ પાઠ એટલે કે સંચાલનનું મહત્વ અને સ્વરૂપમાં પહેલો જ પાઠ જે છે 3 સપાટીઓ શીખ્યા: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીએ જે સંચાલકો છે એ મધ્ય સપાટીના જે વિભાગીય અધિકારીઓ જે છે એને કાર્ય સોંપે છે, અને એ કાર્ય જે છે એ તળ સપાટીના લેવલ એટલે કે જે તાબેદારો છે એ તળ સપાટી પાસેથી કામ કરાવે છે. કઈ રીતે? તો એને માર્ગદર્શન આપીને અને તેના ઉપર દેખરેખ રાખીને. તો આ 2 શબ્દ કીવર્ડ છે આપણા, માર્ગદર્શન અને દેખરેખ. તો ચલો જોઈએ દોરવણીનો અર્થ. દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી. એટલે કે તળ સપાટીએ જે કામ થઈ રહ્યું છે એના ઉપર વોચ રાખવી, એના ઉપર નજર રાખવી, બરાબર. એને કહેવામાં આવે છે દોરવણી. હવે દોરવણી પાઠમાં બીજું તમને એ અને બી વિભાગમાં શું શીખવાનું છે એ હું તમને શોર્ટમાં જણાવી દઉં. સૌપ્રથમ આપણે પ્રશ્નને ઓળખીએ. ઘણી વખત એવું થતું હોય છે ને વિદ્યાર્થીઓ કે આપણે જવાબ ઉપર ફોકસ મોર કરતા હોઈએ છીએ, પણ પ્રશ્ન જો ટ્રિકી પૂછાય તો આપણે જવાબ થોડીક વાર માટે તો કન્ફ્યુઝ થઈ જાય છે. પણ આઈ ઓલવેઝ સજેસ્ટ એઝ અ ટીચર કે તમને પહેલાં ફોકસ કરવું જોઈએ ક્વેશ્ચન ઉપર. તમે ક્વેશ્ચન સમજો છો પછી એને એ અકોર્ડિંગલી જવાબ લખી શકશો. તો આપણે સમજીએ કે દોરવણીમાં આપણે કયા એવા પોઈન્ટ્સ છે જેને આવડવા જોઈએ, જેને આપણે શીખીએ. તો સૌપ્રથમ છે દોરવણીનો અર્થ, જે અત્યારે આપણે જોયું. બીજો સ્ટેપ છે દોરવણીના તત્વો. તમને વિભાગ સીમાં 2 ગુણમાં આ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે દોરવણીના તત્વો જણાવો. તો દોરવણીના તત્વો કુલ 4 છે. એમાંનો સૌપ્રથમ પહેલો તત્વ, જો હવે ફરીથી વિદ્યાર્થીઓ આપણે જે લાસ્ટ કર્મચારી વ્યવસ્થામાં મેં તમને જણાવ્યું હતું કે કર્મચારી મેઇન ફોકસ હતા, મેઇન હીરો હતા. હવે તમને શું કરવું છે? કર્મચારી પાસેથી કામ કરાવડાવવું છે, તો એના પર દેખરેખ રાખવાની છે, એને માર્ગદર્શન આપવાનું છે.
એટલે કે જે કામ કરી રહ્યા છે એ કાર્ય વધુ સારી રીતે કરી શકે એના માટેનું કામ એ દોરવણીના કાર્યમાં થાય છે. તો તમને શું કરવાનું છે કે તમારા કર્મચારીઓને સુપરવિઝન કરવાનું છે, એટલે કે નિરીક્ષણ એટલે કે સુપરવિઝન. તો દોરવણીનો પહેલો તત્વ છે નિરીક્ષણ, સુપરવિઝન. એના પછી તમે કર્મચારીઓ પર સુપરવિઝન કરશો અને એ સુપરવિઝનની સાથે સાથે તમે એને મોટિવેશન આપશો, એટલે કે અભિપ્રેરણા આપશો, જેનાથી એ વધારે ને વધારે સારું કાર્ય કરે. અને મોસ્ટ પ્રોબ્લી માસ્લોનો જે જરૂરિયાતનો અગ્રતા ક્રમનો જે સિદ્ધાંત છે એ આ પ્રશ્ન અવારનવાર બોર્ડમાં તો પૂછાય જ છે અને મોસ્ટ ફેવરેટ ક્વેશ્ચન હોય છે પેપર સેટરનો. એટલે અને બહુ જ સરળ છે. એ આપણી જીવનશૈલી સાથે, આપણી લાઈફ સાથે કનેક્ટેડ છે કે આપણી જરૂરિયાતો કેવી હોય છે. એવી બહુ સરસ રીતે અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો સિદ્ધાંત આપ્યો છે. અને આ અભિપ્રેરણા એટલે કે મોટિવેશન, તમને તમારા કર્મચારીઓ પાસેથી સારું કામ કરાવવું છે તો તમે માત્ર એની નિરીક્ષણની સાથે સાથે એક મોટિવેશન આપશો. એના પછીનો ત્રીજો તત્વ છે કે તમે એક સારા લીડર હોવો જોઈએ. લીડરશિપ ઇઝ અ મેઇન સ્કિલ છે જે તો જ તમે બીજા પાસેથી કામ કરાવી શકશો. એટલે કે નેતૃત્વ, એને કહેવાય લીડરશિપ. આ ત્રીજો તત્વ દોરવણીનો. અને લાસ્ટ ચોથો તત્વ કે માહિતી સંચાર, જેને કહેવાશે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન. જો માહિતી સંચાર પ્રોપર રીતે નહીં થાય તો શું થશે? જે કર્મચારીઓ છે કામ કરવા માટે, જે તળ સપાટીના લોકો છે જે કામ કરી રહ્યા છે એ સમજશે નહીં અને વધારે ને વધારે સમયનો અને વસ્તુનો બગાડ થશે અને ખર્ચ વધશે. આ એકમાત્ર કમ્યુનિકેશન ગેપના કારણે. એટલે કે શા માટે દોરવણીમાં આ મેઇન 4 તત્વોને સંકળાયેલા છે એક સાથે? કારણ કે આ બધા જ તત્વો બહુ જ જરૂરી છે તમારા ધંધાકીય એકમને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે. તો ફરીથી એક વખત કે 4 તત્વો: ફર્સ્ટ નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર, જેને આપણે ઇંગ્લિશમાં પણ યાદ રાખી શકીએ શોર્ટ ફોર્મમાં SML અને C. તમને જે રીતે તમારા ફ્રેન્ડના કોઈ નામ હોય તો તમે એની સાથે કનેક્ટ કરી શકો છો અને એવી રીતે યાદ રાખી શકો છો. S બરાબર M, S for sun, M for moon, તમને L for તમને જે રીતે યાદ રાખવું હોય એ રીતે તમારું જે નામ હોય. અગર મારું નામ યાદ રાખવું હોય તો લીના મેમ તરીકે યાદ રાખી શકો છો L. અને C મતલબ જુઓ તમે વિડીયો અને શીખો. વોટ એવર, ઇટ્સ ઓનલી ડિપેન્ડ્સ ઓન યુ કે તમે કઈ રીતે યાદ રાખો છો. તો SMLC આને શોર્ટ ફોર્મમાં યાદ રાખશો તો S મતલબ સુપરવિઝન, M મતલબ મોટિવેશન, L મતલબ લીડરશિપ અને C મતલબ માહિતી સંચાર. તો આ હતા દોરવણીના તત્વો જે આપણે જોયા. હવે એના પછી આપણા પ્રશ્નમાં જરૂરિયાત જે ઉદ્ભવે છે એ પોઈન્ટના ઉપર જ હું વધારે ફોકસ કરીશ. હવે જોઈએ, જે રીતે મેં વાત કરી હતી, માસ્લોનો જરૂરિયાતનો અગ્રતા ક્રમનો જે સિદ્ધાંત આપ્યો છે માસ્લોએ, અબ્રાહમ માસ્લોએ, એને બહુ સરસ એક આકૃતિ દ્વારા આપેલો છે. એમાં આપણે કઈ રીતે ક્વેશ્ચન્સ હેલ્પફુલ થઈ શકે એના ઉપર મેઇન ફોકસ કરીશ. તો સૌપ્રથમ ફટાફટ આપણે આકૃતિ જોઈ લઈએ. સૌપ્રથમ પહેલી જરૂરિયાત છે શારીરિક જરૂરિયાત, એટલે કે પ્રાથમિક જરૂરિયાત. જેમાં કોનો સમાવેશ થાય છે? તો શારીરિક જરૂરિયાતમાં ખોરાક, પાણી અને કપડાં, આવી બેઝિક નીડ્સનો સમાવેશ થાય છે. અને એમ કહેવામાં આવે છે કે માનવીની સૌથી વધુ અગ્રતા ક્રમની જરૂરિયાત કઈ? તો એ જે છે એ શારીરિક જરૂરિયાત, કે વ્યક્તિ પાસે એક રહેવા માટે ઘર અને ખાવા માટે ખોરાક હોવું જ જોઈએ, બરાબર? અને આ 3 જરૂરિયાતનો સમાવેશ, ખોરાક, પાણી અને કપડાં, આ 3 જરૂરિયાતનો સમાવેશ થાય છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતમાં. એના પછી બીજી જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત. એટલે કે એક વખત વ્યક્તિની શારીરિક જરૂરિયાત પૂરી થઈ જાય છે, એના પછી એ વ્યક્તિ ઈચ્છે છે કે સેફટી, એટલે કે સલામતી, કે કોઈ પણ જોબમાં સલામતી હોય, કે જ્યાં એ રહે છે એ જગ્યા ઉપર સલામતી, આ સલામતીની જરૂરિયાત. એના પછી ત્રીજી જરૂરિયાત હોય છે કે કુટુંબ સિવાય સમાજની, એટલે કે સમાજમાં એના મિત્ર વર્તુળ છે, સમાજમાં માન સન્માન, મોભો અને જે કાર્ય કરે છે. તો ત્રીજી જરૂરિયાત છે સામાજિક જરૂરિયાત. આ 3 જરૂરિયાતને માસ્લોએ નિમ્ન કક્ષાની જરૂરિયાત કહી છે. એના પછી ચોથી અને પાંચમી એ જરૂરિયાતને અબ્રાહમ માસ્લો ઉપરી કક્ષાની જરૂરિયાત કહે છે. એટલે કે જેમાં સમાવેશ થાય છે ચોથી જરૂરિયાતમાં સન્માન અને પ્રતિષ્ઠા. એકવાર વ્યક્તિ પાસે આ 3 જરૂરિયાતનો પૂરી થઈ જાય છે તો પછી વ્યક્તિ ઈચ્છે છે સન્માન અને પ્રતિષ્ઠા.
અને એના પછીની ટોચની જે એટલે કે 5th જે જરૂરિયાત છે એ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિ. એટલે કે કોઈ પણ કાર્યમાં વ્યક્તિ એટલા ડીપ એટલે કે એટલા ઊંડાણપૂર્વક એની કળા છે કે એની કોઈ પણ કાર્ય કરવાની આવડત છે એમાં ઉતરે. અને આપણી ટેક્સ્ટ બુકમાં બહુ સરસ એવા એક્ઝામ્પલ આવે છે કે જ્યારે તમે વાત કરો છો ક્રિકેટની તો તમારી સામે સચિન, કોહલી કે ધોની આ બધા ફેમસ જે ક્રિકેટર છે જેને બહુ હાર્ડશીપથી કાર્ય કરીને આગળ આવ્યા છે એ નામ આવે છે. ગાયક કલાકાર છે તો સિંગિંગમાં સંગીતકાર છે તો લતા મંગેશકર. આવી રીતે તમને ટેક્સ્ટ બુકમાં પણ એક્ઝામ્પલ આપ્યા છે. તમે તમારી રીતે કોઈ પણ ટેક્સ્ટ તમને જે ગમે કોઈ પણ એક્ઝામ્પલ મોટિવેશન મૂવી ઉપરથી તમે કોઈ પણ એક્ઝામ્પલ આનામાં એડ કરી શકો છો. તો આ હતા બધા 5 જરૂરિયાતના સિદ્ધાંત. હવે એના પછીનો નેક્સ્ટ સ્ટેપ આપણે જાણીએ છીએ, અવારનવાર હું કહું છું અને આઈ હોપ આ ક્લિયર થશે કારણ કે વિદ્યાર્થીઓ આપણા બધા જ પાઠ સંચાલનના કાર્યો ઉપર બેઝ છે. એટલે કે હું જ્યારે વાત કરું કે સંચાલનના 5 કાર્યો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. હવે તમને એમ પૂછવામાં આવે કે આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં કોણ મૂકે છે? એટલે કે તમે માત્ર નિર્ણય લઈ લીધા પણ એનો અમલ કોણ કરે છે? તો એ કામ થાય છે દોરવણીમાં. બરાબર. હવે એના પછીનો સ્ટેપ, નેક્સ્ટ સ્ટેપ એટલે કે તમે તમારા ધંધાકીય એકમમાં કર્મચારીને મોટિવેશન આપીને સારું કામ કરો છો. તો એક શબ્દ તમને શીખવાનો હોય છે કે નફા ભાગ એટલે શું? તો નફા ભાગ એટલે કે એકમનો જે નફામાંથી ચોક્કસ ભાગ, એટલે કે એકમમાં ધંધાકીય એકમમાં નફો થતો જ હોય છે એમાંથી પર્ટિક્યુલર કોઈ ચોક્કસ ભાગ તમે મેં અલગ આકૃતિ દ્વારા સમજાવ્યું છે જેનાથી તમે વ્યવસ્થિત સમજી શકશો. પહેલો સ્ટેપ છે નફા ભાગ એટલે શું? અવારનવાર આ વ્યાખ્યા પૂછાતી હોય છે. તો નફા ભાગ એટલે કે એકમના નફામાંથી ચોક્કસ ભાગ તમે શું કરો છો? તો કે કામદારોને એટલે કે જેમાં તમારી પાસે કામ કરી રહ્યા છે એવા કર્મચારીઓ અથવા વ્યક્તિઓ, કામદારોને વેતન એટલે કે વેતન તો તમારી ડ્યુટી છે તમે આપો જ છો, એના ઉપરાંત એટલે કે તમે ઇન્સેન્ટિવ આપો છો જે કર્મચારીઓ વધુ સારું કામ કરે છે એને એ પણ એક તમે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન આ પાઠમાં શીખશો કે કઈ રીતે તમે 2 રીતે કર્મચારીને પ્રોત્સાહન કરી શકો છો, નાણાં આપીને પણ અને નાણાં વગર પણ એટલે કે બિન નાણાકીય. તો વેતન ઉપરાંત તમે ઇન્સેન્ટિવ જે એને આપો છો એ જ્યારે ચૂકવવામાં આવે તો તેને કહેવામાં આવે છે નફા ભાગ. બરાબર. ફરીથી માત્ર વ્યાખ્યા બોલું છું, આ મેં તમને સમજાવ્યું કે એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને નફા ભાગ કહે છે. અત્યાર સુધી જે આપણે મુદ્દાઓ જોયા એ ઓલમોસ્ટ આપણે વિભાગ બી માં તમને હેલ્પફુલ થાય એ પ્રકારના પ્રશ્નોના મુદ્દાઓ હતા. હવે આપણે જોઈએ વિભાગ એ ના મુદ્દાઓ કે કઈ રીતે તમને સરળતાથી થોડું હું એને સમજાવીશ અને પછી આપણે પ્રશ્ન તરફ જાશું. તો શરૂઆત કરીએ કે દોરવણી. બરાબર. અત્યાર સુધી તમને થોડી ઓળખાણ થઈ ગઈ હશે દોરવણીના પોઈન્ટથી. તો હવે આપણે એને થોડું ડિટેલમાં જાણીએ. પ્રશ્ન મુજબનું જ ફરીથી કહું છું, હું માત્ર એ અને બી સેક્શન લઉં છું. જ્યારે આપણે વિસ્તારપૂર્વક જ્યારે ક્વેશ્ચન્સની સિરીઝ ચાલુ કરશું ત્યારે આપણે એને ડેપ્થમાં સમજશું સિમ્પલ વે ઉપર. તો દોરવણીમાં તમને 3 એવા મુદ્દાઓ જે હું અત્યારે તમને એરો કરીને સમજાવું છું કે દોરવણીમાં હુકમો, સૂચનાઓ અને માર્ગદર્શન અને પ્લસ કોનો સમાવેશ થાય છે? તો કહેવાય છે દેખરેખનો સમાવેશ થાય છે. તો તમને એમ પૂછવામાં આવે કે દોરવણીમાં કોનો સમાવેશ થાય છે? તો હુકમ, માર્ગદર્શન, સૂચનાઓ, આ 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. પછી દોરવણીની જરૂર તમને એક પ્રશ્ન અવારનવાર પૂછાય છે. જો 3 સપાટી મેં તમને સમજાવી હતી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો એમ પૂછવામાં આવે છે કે દોરવણીની જરૂરિયાત કયા સપાટીઓ હોય છે? તો વિદ્યાર્થીઓ મોસ્ટ પ્રોબ્લી કામ આપણે તળ સપાટી વ્યક્તિઓવાળા પાસેથી કરાવતા હોઈએ છીએ, પરંતુ આન્સર એનો જવાબ એમ છે કે દોરવણીની જરૂરિયાત દરેક સપાટીએ હોય છે. એના પછી દોરવણીના જે તત્વો છે, આપણે શીખ્યા 4 તત્વો જે આપણે યાદ રાખ્યું હતું SMLC તરીકે. અને દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? એટલે કે તમે જ્યારે એના ઉપર કર્મચારીઓ ઉપર દેખરેખ રાખો છો, એના ઉપર કામ ઉપર નિયમન એટલે કે જે ટર્મ્સ કન્ડિશન અનુસાર કામ થાય છે કે નહીં, અને એના ઉપર એનું વિશ્લેષણ કે કેટલું કામ કઈ રીતે થયું, આ 3 જે મુદ્દાઓ છે એનો કયા દોરવણીના તત્વોમાં સમાવેશ થાય છે? તો એનો જવાબ છે નિરીક્ષણ.
બરાબર, આ દોરવણીને લગતું. હવે એક શબ્દ છે પ્રોત્સાહન. મેં તમને કીધું હતું કે પ્રોત્સાહન કર્મચારીને તમે બે રીતે આપી શકો, નાણાકીય રીતે અને બિન નાણાકીય રીતે. તો જોઈએ કે તમે જ્યારે પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા છે, એટલે કે તમે પ્રોત્સાહન આપીને જે કર્મચારીઓ પાસેથી કામ કરાવો છો એ પ્રક્રિયાને તમે શું કહેશો? સિમ્પલ મોટિવેશન, એટલે કે અભિપ્રેરણ. બરાબર. એના પછી તમે જ્યારે વ્યક્તિને નાણાકીય પ્રોત્સાહન આપો છો તો એને શું કહેવામાં આવે છે? તો કે બઢતી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, નાણાકીય પ્રોત્સાહન એટલે કે એક પોસ્ટ જે વ્યક્તિ છે એનાથી એના ઉપરની પોસ્ટ જ્યારે એને મળતી હોય છે એને કહેવામાં આવે છે બઢતી. એના પછી આપણે દોરવણીના તત્વો જો વ્યવસ્થિત સમજી ગયા તો હવે આ શબ્દો તમારા માટે ઇઝી રહેશે. બે શબ્દ છે આ પાઠમાં, માહિતી સંચાર અને માહિતી પ્રેષણ. સૌપ્રથમ આપણે શીખીએ માહિતી સંચાર. તો માહિતી સંચાર એટલે કે એની વ્યાખ્યા સમજીએ કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને, એટલે કે જ્યારે માહિતી, ઓફકોર્સ જ્યારે તમે માહિતીની વાત કરો છો, કમ્યુનિકેશનની વાત કરો છો ત્યારે એક વ્યક્તિ ન હોય, હંમેશા બે વ્યક્તિ હોય, દ્વિધ્રુવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ, એટલે કે કોઈ માહિતી જે છે એમાં કોઈ એડ નથી થતું ને કોઈ માહિતી રહી નથી જતી. આપણે કેમ કોઈ પેકેટ હોય તો સીલ પેક હોય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ સીલ પેક, તો એને કહેવાય અકબંધ. એટલે કે માહિતી જે છે એ જ રીતે પહોંચાડવાની, નહીં એમાં એડ કરવાનું, નહીં એમાંથી કોઈ છૂટી જવું, એને કહેવાય અકબંધ. તો સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે માહિતી સંચાર. ફરીથી કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે માહિતી સંચાર, એટલે કે કમ્યુનિકેશન. હવે શીખીએ માહિતી પ્રેષણ. પ્રેષણ એક સરસ શબ્દ છે જેને તમે ધ્યાનથી સમજશો તો તમે શીખી જશો. ધ્યાન દેજો કે તળ સપાટી સંચાલનથી, એટલે કે તળ સપાટીમાં જે કાર્યો થાય છે એ સંચાલનમાં જે કાર્યો આપણી 3 સપાટીમાં તળ સપાટીએ જે કાર્ય થાય છે એને સંચાલનને શું કરવામાં આવે છે કે અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી, એટલે કે જે કામ થઈ ગયું એ કોને આપણે રિપોર્ટ કરવાનું હોય છે, જે ઉચ્ચ સંચાલકો છે, તો ત્યાં સુધી મોકલવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માહિતી પ્રેષણ. માહિતી એટલે કે ઇન્ફોર્મેશન. તો તમે એક વસ્તુ યાદ રાખી શકો છો કે તળ સપાટીએ કામ થયું, ઉચ્ચ સપાટીને જાણ કરવી, એને કહેવામાં આવે છે માહિતી પ્રેષણ. ફરીથી માત્ર વ્યાખ્યા વાંચું છું. તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલનને સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે કે માહિતી પ્રેષણ. બરાબર. એના પછીનો પોઈન્ટ છે લીડરશિપ, જેને કહેવામાં આવે છે નેતૃત્વ. નેતૃત્વના અમલ માટે કોનું અસ્તિત્વ જરૂરી હોય છે, એટલે કે નેતૃત્વ કોણ કરે છે? તો એનો જવાબ છે તાબેદારો. એના પછી ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. તમને જો કમ્યુનિકેશનમાં જેમ આપણે કેમ વ્યવસ્થા તંત્ર પાઠમાં 2 માળખા શીખ્યા હતા, અવૈધિક અને વૈધિક માળખું, બરાબર, એવી રીતે જે માહિતી સંચાર છે ને એમાં પણ 2 પ્રકાર છે, ફોર્મલ અને ઇન્ફોર્મલ માહિતી. જ્યારે આપણે વાત કરીએ અવૈધિક માહિતી સંચાર એટલે કે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન્સ, તો ઇન્ફોર્મલ કમ્યુનિકેશન્સ કેવી રીતે હોય છે? મોસ્ટ એટલે કે મોટા ભાગે, મોસ્ટ પ્રોબેબલી મૌખિક સ્વરૂપમાં હોય છે. તો તમને પૂછવામાં આવે કે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન એટલે કે અવૈધિક માહિતી સંચાર કયા સ્વરૂપે થઈ શકે? તો મૌખિક સ્વરૂપે. એના પછી લાસ્ટ આપણે જે આખું અબ્રાહમ માસ્લોનો આપણે આકૃતિ દ્વારા વ્યવસ્થિત સમજ્યા, એમાં આપણે બધા જ જરૂરિયાતો શીખ્યા. તો એમ પૂછવામાં આવે કે સૌ પ્રથમ જે તમારી અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતા ક્રમનો જે સિદ્ધાંત અનુસાર પ્રથમ જરૂરિયાતમાં કોનો સમાવેશ થાય છે? તો વેરી સિમ્પલ, શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતનો સમાવેશ થાય છે. તો આપણે ઓલમોસ્ટ દોરવણીના વિભાગ એ અને વિભાગ બીના જે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ હતા, જેની ઇન્ફોર્મેશન, જેના શબ્દો તમને શીખવા જરૂરી છે અને પછી જ તમે પ્રશ્ન સમજી શકો, એના માટે મેં આવી રીતે તમને સમજાવ્યું. હવે આપણે જોશું સ્વાધ્યાયના પ્રશ્નો. વિભાગ એના પ્રશ્નો કુલ 10 પ્રશ્નો છે, એમાંથી તમને બોર્ડમાં 2 પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાશે. શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, દોરવણીમાં હુકમો, સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે? તો જવાબ છે દેખરેખ. એના પછી પ્રશ્ન નંબર 2, દોરવણીની જરૂરિયાત કઈ સપાટીએ હોય છે? તો એનો આન્સર આપણે જોયો કે દરેક સપાટીએ એની જરૂરિયાત હોય છે. એના પછી ત્રીજો પ્રશ્ન, દોરવણીના
કયા તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? તો એનો જવાબ છે નિરીક્ષણ, એટલે કે ઓબ્ઝર્વેશન, જે તમે કાર્ય કરો છો એ. એના પછી ચોથો પ્રશ્ન છે પ્રોત્સાહન એટલે કે મોટિવેશન. પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પાર પાડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ છે અભિપ્રેરણ એટલે કે મોટિવેશન. ક્વેશ્ચન નંબર 5, માસ્લોની જરૂરિયાતના અગ્રતા ક્રમ અનુસાર સૌ પ્રથમ એટલે કે પહેલી જરૂરિયાત કઈ છે? તો જવાબ છે શારીરિક જરૂરિયાતો. એને કયા નામે ઓળખવામાં આવે છે? શારીરિક જરૂરિયાતો. ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? એટલે કે તમને 4 ઓપ્શન આપેલા હશે. બઢતી, પ્રશંસા એટલે કે પ્રશંસા, જ્યારે તમે કોઈની પ્રેઝ કરો છો, વખાણ કરો છો, ત્યારે તમે એને મની નથી આપતા, જેમાં નાણાકીય સમાવેશ નથી થતો. પછી રોજગારની સલામતી એટલે કે તમે અમારી પાસે કામ કરો છો, તમે અહીંયા સેફ છો, એક તમને એને પ્રોત્સાહન આપો છો, જેને પણ નાણાકીય પ્રોત્સાહન કહેવામાં આવતું નથી. એના પછી ચોથો ઓપ્શન છે કામની કદર અને પ્રશંસા. તો જ્યારે એપ્રિશિએટ કરો છો કે તમે કર્મચારીએ સારું કાર્ય કર્યું, તો આ ત્રણેયમાં નથી થતો. એનો મતલબ કોનો સમાવેશ થાય છે? બઢતી. બઢતી એટલે કે ફાઇનાન્શિયલ સિચ્યુએશન, તમે એને નાણાં આપીને એને પ્રોત્સાહન આપો છો. એના પછી ક્વેશ્ચન નંબર 7, નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ જરૂરી છે? તો એનો જવાબ છે તાબેદારો. ક્વેશ્ચન નંબર 8, એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપે માહિતી પહોંચાડવી, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો માહિતી સંચાર, જે આપણે અગાઉ શીખ્યા. એના પછી ક્વેશ્ચન નંબર 9, તળ સપાટી સંચાલનથી ઉચ્ચ સપાટી સંચાલન સુધી જે માહિતી મોકલવામાં આવે છે એને કઈ પ્રક્રિયા કહે છે? તો માહિતી પ્રેષણ. એના પછી ક્વેશ્ચન નંબર 10, લાસ્ટ ક્વેશ્ચન, અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે હોય છે? એટલે કે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. તો એ મોટા ભાગે મૌખિક સ્વરૂપે હોય છે. તો આ હતા વિભાગ એ ના 10 પ્રશ્નો. હવે જોશું આપણે વિભાગ બી માં કુલ 8 પ્રશ્નો છે, જેમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે દોરવણીનો અર્થ. દોરવણીનો અર્થ એટલે કે દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી. પ્રશ્ન નંબર 2, આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને કોણ અમલમાં મૂકે છે? તો જ્યારે આયોજન મુજબ અને વ્યવસ્થા તંત્ર મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં, એને અમલમાં કોણ મૂકે? તો જવાબ છે દોરવણી, આપણા પાઠનું નામ. ક્વેશ્ચન નંબર 3, માનવીની કઈ જરૂરિયાતોમાં સૌથી વધુ અગ્રતા ક્રમની જરૂરિયાત કઈ છે? તો એનો જવાબ છે માનવીની શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો સૌથી વધુ અગ્રતા ક્રમવાળી જરૂરિયાત છે. પ્રશ્ન નંબર 4, શારીરિક જરૂરિયાતમાં કઈ જરૂરિયાતનો સમાવેશ થાય છે? અગાઉ આપણે જોઈ ગયા. શારીરિક જરૂરિયાતમાં ખોરાક, પાણી અને કપડાં એવી જરૂરિયાતોનો, આવાસ તમે કહી શકો, આ બધી જરૂરિયાતનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 5, નિરીક્ષણના કાર્યને કોના કાર્ય સાથે સરખાવવામાં આવ્યું છે? તો નિરીક્ષણના કાર્યને, નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન, તમે જ્યારે કર્મચારીઓ કામ કરે છે ત્યારે તમે એના ઉપર દેખરેખ રાખો છો, તો એમ કહેવામાં આવે છે કે તમે એક જે લીડર છે એ એક કર્મચારીનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે, જેને તમે ગુજરાતીમાં એમ કહેશો કે મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક સાથે સરખાવવામાં આવ્યા છે. એના પછી ક્વેશ્ચન નંબર 6, નફા ભાગ એટલે શું? આપણે અગાઉ શીખ્યા, ફરીથી રિપીટ કરું છું કે એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં રૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તો તેને કહેવામાં આવે છે નફા ભાગ. એના પછી ક્વેશ્ચન નંબર 7, અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર ઉપર શું અસર પડે છે? એટલે કે જ્યારે તમને કોઈ કમ્યુનિકેશન કરો છો ત્યારે કર્મચારીઓના મનમાં કોઈ અવિશ્વાસ હોય કે કોઈ ડર ઉદ્ભવે, તો એનાથી માહિતી સંચાર ઉપર શું અસર થાય છે? તો એમ કહેવામાં આવે છે કે જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાઓને શંકાની દ્રષ્ટિએથી જોવામાં આવે છે, એટલે કે ડાઉટફુલ હોય છે. જ્યારે તમે કોઈ પણ કમ્યુનિકેશન કરો છો, કોઈ કર્મચારીને કામ સોંપો છો, ત્યારે એને ડાઉટ હોય કે હું કઈ રીતે કરું, તો એને જ્યારે ખ્યાલ ન હોય, અવિશ્વાસ હોય, એને કોન્ફિડન્ટ ન હોય, તો તમે એ જે કાર્યને કઈ રીતે જોશો? તો શંકાની દ્રષ્ટિએ, ડાઉટફુલની દ્રષ્ટિએ. એના પછી લાસ્ટ ક્વેશ્ચન્સ આ પાર્ટનો, આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. ઘણીવાર આવા ઇઝી પ્રશ્નો પણ પૂછાતા હોય છે.
આધુનિક એટલે લેટેસ્ટ તમે જે વાપરી રહ્યા છો અત્યારે, જેમ કે મૌખિક અને લેખિત સંદેશાઓ બંનેનો સમાવેશ થાય છે, જેમાં તમે એક્ઝામ્પલ આપી શકો છો કે ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, ટેલેક્સ, આ બધા જ વગેરે જે સાધનો છે એનો સમાવેશ આધુનિક માહિતી સંચારના સાધનો એટલે કે માહિતી આપ-લે કરવા માટેના જે સાધનો છે આ બધા સાધનોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર નંબર 6 દોરવણીને પણ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આઈ હોપ આપણે સારી રીતે આ પાઠને સમજ્યું છે અને હવે દોરવણીના મુદ્દા પછી જે સંચાલનના કાર્યનો છેલ્લું કાર્ય જેને કહેવામાં આવે છે અંકુશ, બહુ નાનો એવો અને બહુ મહત્વનો પાઠ છે. એટલે કે સંચાલનના સૌથી પ્રથમ કાર્ય કહેવામાં આવે છે આયોજન અને સૌથી લાસ્ટ કાર્ય છે અંકુશ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ટિલ ધ ટાઈમ, study well, be confident, and all the best.